હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે લાસ્ટ ટાઈમ આપણે તમારો યુનિટ 4 ચાલુ કર્યો હતો, કોલ ઓફ હિલ્સ. એની અડધી સ્ટોરી આપણે ભણી ગયા હતા. એના થોડાક સવાલ જવાબ પણ જોયા હતા. સાથે સાથે આખી સ્ટોરીના જે ડિફિકલ્ટ વર્ડ્સ હતા એના ઉચ્ચાર અને એના અર્થ પણ જોઈ ગયા હતા. તો આઈ થિંક કે તમે એ વર્ડ્સ, એના ઉચ્ચાર, અર્થ એ બધું જોઈ જ લીધું હશે અને તૈયાર કરી પણ લીધું હશે. અને આઈ થિંક કે પરીક્ષાની તૈયારીઓ પણ ચાલુ જ હશે. તો હવે આપણે આપણી સ્ટોરીને આગળ વધારીએ. તો સ્ટોરી લગભગ આપણે અહીં સુધી પહોંચી ગયા હતા. સમ યર્સ પાસ્ડ, કેટલાક વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ્ડ an attraction for the hill. ચાંદનીને ટેકરીઓ પ્રત્યે આકર્ષણ વિકસિત થવા લાગ્યું. એવરી મોર્નિંગ, રોજ સવારે, she watched the hilltops shining in the tender sunlight. રોજ સવારે એ ટેકરીના ઉપરના શિખરના ભાગને કુમળા સૂર્યપ્રકાશમાં ચમકતી જોતી હતી. How beautiful these hills are. આ ટેકરીઓ કેટલી સુંદર છે, she thought. એણે વિચાર્યું. And how refreshing is the breeze that blows through them. એટલે કે કેટલું તરોતાજા પવન જે ત્યાંથી ફૂંકાઈ રહ્યો છે એ છે. I must run across those green fields. પેલા લીલાછમ ખેતરોને પાર કરીને દોડીને જઈશ. She ran towards the hills. તે ટેકરીઓ તરફ દોડી. પણ stopped with jerk. એક ઝાટકા સાથે રોકાઈ ગઈ. There was a rope around her neck. તેના ગળાની આસપાસ એક દોરડું હતું. She hated it most. તે એને સખત નફરત કરતી હતી. એટલે કે હવે ચાંદની રોજ ટેકરીઓને જોતી, ત્યાંથી આવતા પવનનો અનુભવ કરતી, એટલે એને આકર્ષણ જન્મ્યું મુક્ત થવાનું કે ભાઈ હવે હું અહીંથી દોડું. પણ એ દોડવા પ્રયત્ન કર્યો
પણ શું થયું? ઝાટકા સાથે રોકાઈ ગઈ. રોકાવાનું કારણે હતું કે એના ગળાની આસપાસ એક દોરડું હતું, એટલે દોરડાને નફરત કરવા લાગી. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, ચાંદની સ્ટોપ્ડ eating the green grass and tasty grains. હવે ચાંદનીએ ધીમે ધીમે લીલું ઘાસ અને પેલો સ્વાદિષ્ટ અનાજના દાણાઓ ખાવાનું બંધ કરી દીધું. Even she lost interest in અબ્બુ ખાન સ્ટોરીઝ. અને હવે તો એને અબ્બુ ખાનની જે વાર્તાઓ હતી એમાં પણ રસ ગુમાવી દીધો. She lost her appetite. એને એની ભૂખ પણ ગુમાવી દીધી. Grew very thin. અને એકદમ પાતળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. એ સહેજ પણ મૂડ વગર, મીન્સ કે નિરાશ વદને સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી અને વાદળોથી સાથે રમતી એ ટેકરીઓ સામે તાકી રહેતી. અબ્બુ ખાન could sense what was happening to his dear ચાંદની. હવે અબ્બુ ખાનને સમજ પડી શકતી હતી કે એની વાલી ચાંદની સાથે શું થઈ રહ્યું છે. He pushed her into small hut. પછી એણે ધક્કો મારી અને ઝૂંપડીમાં તેને પૂરી દીધી. And shut the door. અને બારણું વાંખી દીધું. But forgot to close the small window at the back. પણ ઝૂંપડીમાં પાછળ જે એક નાનકડી બારી હતી એને બંધ કરવાનું ભૂલી ગયા. The same night, એ જ રાત્રે, ચાંદની made the window her passage for freedom. ચાંદનીએ તેની મુક્તિનો માર્ગ એ જ બારીને બનાવી. When ચાંદની reached the hill, જ્યારે ચાંદની ટેકરી પર પહોંચી ત્યારે, reached the hilltops, એટલે કે ચાંદની જ્યારે ટેકરીના શિખર પર પહોંચી ત્યારે big yellow sun was rising in the horizon. ત્યારે ક્ષિતિજ પર પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. She was overflowing with joy. તે આનંદથી ઉભરી રહી હતી, મીન્સ કે આનંદ ઉભરાઈ રહ્યો હતો. એન્ડ વન્ડર, અને આશ્ચર્ય પણ. The green grass under her feet became gold yellow. એના પગ નીચે જે લીલું ઘાસ હતું એ સોનેરી પીળા રંગનું થઈ ગયું હતું. The wind sang an endless song of welcome. અને પવન એ તેને આવકારતો અનંત ગીત ગાઈ રહ્યો હતો.
મીન્સ કે સૂર્યપ્રકાશના કારણે ઘાસ પીળું લાગી રહ્યું હતું અને ઠંડો પવન જાણે એને આવકારી રહ્યો હતો. ચાંદની ફેલ્ટ, ચાંદનીએ અનુભવ કર્યો એઝ જાણે કે, એઝ ઇફ જાણે કે she were meeting her mother after years of separation. જાણે કે વર્ષોની જુદાઈ પછી એની માતાને મળી રહી છે. How different all this was from Abbu Khan's prison house. અબ્બુ ખાનના જેલ જેવા ઘરથી આ કેટલું બધું અલગ હતું. That day, એ દિવસે, she jumped and played and ate all around. એ દિવસે તો એ બધે કૂદકા માર્યા, રમી અને ખાધું, ચારે બાજુ ફરી. She was on the top of the world. તે વિશ્વમાં જાણે સૌથી ઉપર હતી. It was the happiest days in Chandni's life. અને ચાંદનીના જીવનનો આ સૌથી સુખદ દિવસ હતો. The sun disappeared behind the hills. પછી શું થયું? સૂર્ય અદ્રશ્ય થવા થયો. ક્યાં? બિહાઇન્ડ ધ ટેકરીઓની પાછળ અદ્રશ્ય થયો. Soon the darkness covered the grass, the flowers and the trees. અને ધીરે ધીરે અંધકારે ઘાસ, ફૂલો, વૃક્ષો એને અંધકારથી ઢાંકી દીધા. The wind stopped blowing. પવન ફૂંકાતો બંધ થઈ ગયો. There was stillness all around. અને ચારે બાજુ નીરવ શાંતિ સ્થપાઈ ગઈ. And all hooted from a hole. અને ઘુવડ જે કાણામાં, વૃક્ષના કાણામાં રહેતું હતું બાકોરામાં, એ બોલ્યું. ચાંદની felt scared. હવે ચાંદનીને ડરનો અનુભવ થયો. The full moon rose in the distant sky. દૂર આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો. In its silver light, અને એના રૂપેરી પ્રકાશમાં ચાંદનીએ જોયું. શું? 2 bright eyes, 2 તેજસ્વી આંખો, and sharp teeth, અને તીક્ષ્ણ એવા દાંત. Moving slowly towards her. જે ધીમે ધીમે એની તરફ આવી રહ્યા હતા. The devil was not in a hurry. હવે આ શૈતાન સહેજ પણ ઉતાવળમાં નહોતો. He knew that. એ જાણતો હતો કે God was also his food. આ બકરી પણ તેનો જ ખોરાક છે. The wolf
and the goat struck their heads with each other. હવે આ વરુ અને આ બકરી એકબીજાના માથા અથડાવ્યા. He was big and ferocious. એ ખૂબ મોટો પણ હતો અને પાછો જોડે જોડે હિંસક પણ હતો. Whereas જ્યારે she was small but not weak. એ નાની હતી પણ નબળી નહોતી. ચાંદની stood firm on her legs. ચાંદની એના પગ પર મક્કમ ઊભી હતી. Head slightly bent. માથું થોડુંક ઝૂકેલું. And her strong horns aimed at the devil. અને એના કેવા મજબૂત એ શિંગડા હતા એ કોના તરફ લક્ષ લીધેલા હતા? પેલા શેતાન તરફ. She looked like a brave soldier. તે કોના જેવી દેખાતી હતી? એક બહાદુર સિપાઈ જેવી દેખાતી હતી. To fight a cruel enemy. એ જાણે કે એક હિંસક એટલે કે ક્રૂર દુશ્મન તરફ લડી રહી હતી. The fight began. હવે લડાઈ શરૂ થઈ ગઈ. It went on through the night. અને એ આખી રાત ચાલી. The moon began to grow pale. હવે ચંદ્ર ઝાંખો થવા લાગ્યો. And suddenly, અને અચાનક, hid behind the clouds. અને અચાનક વાદળોની પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear. હવે સિતારાઓ પણ અદૃશ્ય થવા લાગ્યા. One by one, એક પછી એક. A faint light appeared in the east. અને ઝાંખો પ્રકાશ પૂર્વમાં ઉપસ્થિત થયો. The first ray of the sun saw. સૂર્યના પહેલા કિરણે જોયું. ચાંદની lying on the ground. ચાંદની જમીન પર સૂતી હતી. She was completely soaked in blood. એ સંપૂર્ણપણે લોહીથી ભીંજાયેલી હતી. મીન્સ કે લોહીથી લથપથ હતી. The wolf tired. વરુ થાકી ગયું હતું. And sleepy. અને પાછું જાણે કે ઘેનમાં હતું. Was getting ready to devour her. અને એ
તેને ભૂખથી ખાઈ જવા માટે તૈયાર હતું. A flock of birds sitting on tree was debating the result of the fight. પક્ષીઓનું એક ટોળું જે ઝાડ પર બેઠું હતું એ ચર્ચા કરી રહ્યું હતું આ લડાઈના પરિણામ પર. So, who is the winner? asked a small one. એક નાનકડા પક્ષીએ પૂછ્યું. તો પછી વિજેતા કોણ હતું? કોણ છે? The wolf. Of course. ચોક્કસ વરુ. Most of other declared. મોટા ભાગના તેમાંથી પક્ષીઓ જે હતા એમણે ટુગેધર એટલે કે સાથે જાહેર કર્યું. નો, said a wise old bird. એક વૃદ્ધ ડાયું જે પક્ષી હતું એને કહ્યું, ના, ચાંદની ઇઝ ધ વિનર. વિજેતા ચાંદની છે. I have never seen such a brave freedom fighter. મેં આજ સુધી આવો બહાદુર સ્વતંત્ર સેનાની જોયો નથી. તો મિત્રો, અહીંયા આ તમારો ચોથો લેસન પૂરો થાય છે. હવે આ ચોથા લેસનના જે ક્વેશ્ચન આન્સર છે જે મેં તમને ગઈ વખતે મોકલાવી દીધા હતા એમાંથી આપણે 6 ની ચર્ચા કરી હતી. આગળ હવે બાકીનાની ચર્ચા કરીએ. 7. What did ચાંદની watch every morning? રોજ સવારે ચાંદની શું જોતી? ચાંદની watched the hilltops shining in the tender sunlight. તો ચાંદની ટેકરીઓના શિખર જે કુમળા સૂર્યપ્રકાશમાં ચમકતા હતા એને જોતી હતી. Where did Abu Mia took lock ચાંદની where did Abu Mia lock ચાંદની? અબ્બુ મિયાને એ ચાંદનીને ક્યાં લોક કરી? અબ્બુ મિયા locked ચાંદની in a small hut. અબ્બુ મિયાએ ચાંદનીને એક નાનકડી ઝૂંપડીમાં બંધ કરી. How did ચાંદની escape from hut? ચાંદની ઝૂંપડીમાંથી કેવી રીતે છટકી અથવા તો કેવી રીતે ભાગી? તો અબ્બુ મિયા forgot to close the small window. અબ્બુ મિયા એક નાનકડી બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા. When he locked ચાંદની, જ્યારે એમણે ચાંદનીને બંધ કરી. She made the window her passage and escaped. તો ચાંદનીએ તેને પોતાનો માર્ગ બનાવીને ભાગી ગઈ. How did ચાંદની feel at the hilltops? ચાંદની પર્વતના શિખર પર કેવો અનુભવ કરતી હતી? ચાંદની felt as if she was meeting her mother after years of separation. ચાંદની એવો અનુભવ કરી રહી હતી કે વર્ષોની વિદાય બાદ એ તેની માતાને મળી રહી છે. What did ચાંદની do at the hilltop? ચાંદનીએ હિલટોપ પર પર્વતના ટેકરીઓના શિખર પર શું કર્યું? તો ચાંદની jumped and played. ચાંદની કૂદતી હતી અને રમતી હતી. She ate all around. તે
ચારે બાજુ ખાઈ રહી હતી. What did Chandni see in the moonlight? What did Chandni see in the moonlight? ચંદ્રના પ્રકાશમાં ચાંદનીએ શું જોયું? ચાંદની saw two bright eyes and sharp teeth moving towards her. ચાંદનીએ ચંદ્રના પ્રકાશમાં બે તેજસ્વી આંખો અને તીક્ષ્ણ દાંત એની તરફ આવતા જોયા. નેક્સ્ટ. How did Chandni look when she was ready to fight? ચાંદની લડવા માટે તૈયાર થઈ ત્યારે કેવી દેખાતી હતી? તો ચાંદની looked like a brave soldier ready to fight a cruel enemy. ચાંદની એક બહાદુર સિપાઈ જે ક્રૂર દુશ્મન સામે લડવા જઈ રહી હતી એવી દેખાતી હતી when she was ready to fight, જ્યારે તે યુદ્ધ કરવા તૈયાર થઈ. Who was debating the result of the fight? આ લડાઈની વિશે ચર્ચા કોણ કરી રહ્યું હતું? તો a flock of birds, પક્ષીઓનું એક ટોળું was debating the result of the fight, એ આ પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. According to a wise bird, એક ડાયા પક્ષીના મુજબ who was the winner, વિજેતા કોણ હતું? તો according to a wise bird, એક ડાયા પક્ષીના મુજબ ચાંદની was the winner, ચાંદની એ વિજેતા હતી. તો મિત્રો, આ હતા તમારા સવાલ જવાબ. હવે તમારી જે એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝમાં ખાલી જગ્યા છે જેમાં વર્ડ્સ છે અને શબ્દો જે આપેલા છે એના પરથી વાક્યો બનાવવાના છે. એટલે બીજું કઈ એક્સ્ટ્રા સવાલ જવાબ કે ખરા ખોટા કે એવું કઈ આમાં છે નહીં. એટલે હવે આપણે આ તમારો જે ચોથો યુનિટ છે એને આપણે અહીં પૂરો કરીએ છીએ. તો સારી રીતે એકવાર ફરી જોઈ લેજો, ભાષાંતર સમજી લેજો, સવાલ જવાબ સમજી લેજો અને આ પ્રશ્નોની તૈયારી પણ કરી લેજો. તો હવે નેક્સ્ટ આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં. થેન્ક યુ વેરી મચ. આવજો.